जय मुरलीधर जय द्वारकाधीश। तो केम छो बधाए दोस्तों। तो आज आपणे हवे एक वरसादनुं खालुं थयुं छे तो जराक वखीडानी ट्राय करीए हाले के शुं थाय छे चेक कर लई, नकर पछी वरी हता न्यानी आवी जाऊं पाछा। तो हालो हेमंतभाई काढे छे ट्रेक्टर बराबर, अने आजे जेसलभाई आव्या छे तो बेय थईने जराक खातरी करी लई वखीडुं हाले के शुं थाय छे। ए आजे जोवा आव्या के आवा गारामां तमे आखो के शुं करो। तो बेय उपड़ी गया छे ने आपणे અહીંથી આમ પાંહરા પડ્યું। જરાક આ ગોડાઉન તમને બતાવી દઉં કે આપણું આ ટ્રેક્ટરનો શોરૂમ છે। જોઈ લ્યો, આ બધો આપણો ખજાનો। બાકીની બધી વિગત તમને આગળ મળતી જશે। હવે આપણે અહીંથી પરની પાંહરા એટલે ખોટો ફેરો ફરવા આપણે જાવો નહીં। આપણે આવી ગયા છે માંડવીમાં ને અહીંયા તો ખાતરનો ઢગલો। અહીંયા માંડવી બહુ જબરી થઈ ગઈ છે એટલે આમાં અત્યારે બીબડા ને આ તેલ બધું થઈ ગયું છે એટલે એમાં પાંહરું જવાય નહીં, આપણે આમ તરીને વયા જઈએ। તો ટ્રેક્ટર આપણું અડધે પલે આવી ગયું છે અને કેવું ચાલે છે એ જોઈ લઈએ। પડખે ફૂગે ત્યાં આપણે ખબર પડે, કેમ કે આપણે થોડાક ઊભા હતા છેટા। હલકા રાખે, ઝડપ કર। તો આપણે પડખે આવી ગયું બધું અને હજી ટાયરોમાં ગારો બારો ચોટે છે એટલે મને એવું લાગતું નથી કે આમાં હાલે એવું। તે છતાંય આ બધા નિરીક્ષણ કરી લઈએ, ઉથલ વરી લઈએ તો ખબર પડી જાય, કેમ કે અહીંયા તો જરાક ગારો પડે છે।
તો દોસ્તો ટ્રેક્ટર હટાણે હાલે એમ નથી, ગારો બહુ પડે છે, એલું પડે એટલે દાંતી હાલે એમ નથી. નગર શું જાય દાંતી હાલી જાય તો થોડુંક વાહરી જાય તો પાછું વખીડા વહેલા હાલે, પણ અત્યારે દાંતી હાલી શકે એમ છે નહીં. ટ્રેક્ટર રાખી દઈએ, બીજું કંઈ થાય નહીં. કાલ વળી ટ્રાય કરીશું, જો હાલશે તો કાલ રાખશું. આવી ગયા આપણે ઘેર, બરાબર. હવે ટ્રેક્ટર રાખી દઈએ. બધાને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ, જય મુરલીધર, બધાને રામ રામ. અને આવા નવા વિડીયો અમારી ચેનલમાં તમને જોવા મળતા રહેશે. જય દ્વારકાધીશ.